નમસ્કાર, મારું નામ એસ્ટ્રો ન્યુમરોલોજિસ્ટ ભાવિક સંઘવી છે. આજે મેં ફિલ્મ જોઈ જેણે મને હલાવી દીધી છે, મોમ તને નહીં સમજાય. ધર્મેશ મહેતાનું ડાયરેક્શન, અમર ઉપાધ્યાય, રશ્મિ દેસાઈની એક્ટિંગ, આઉટસ્ટેન્ડિંગ ફિલ્મ. આ ઘર ઘરમાં જે હોટ ટોપિક છે કે માતાઓની વેલ્યુ થતી નથી, એની ઉપર આખી પિક્ચર છે. ખરેખર મને એમ લાગે છે કે આ દરેક બાળકે જોવા જેવી પિક્ચર છે, દરેક મા બાપે એમના બાળકોને બતાવવા જેવી પિક્ચર છે. એટલા ઇમોશન્સ ટચ થાય છે. પિક્ચરની જે લુક છે આખી લંડનમાં શૂટ થઈ છે. તમને એમ લાગશે જ નહીં કે તમે એક ગુજરાતી ફિલ્મ જોઈ લો છો, એમ લાગે કે બહુ મોટી બિગ બજેટ બોલિવૂડની ફિલ્મ જોતા હોવ. એબ્સોલ્યુટલી સરસ મ્યુઝિક, ઇમોશન્સ, ડાયરેક્શન, રાઇટિંગથી લઈને એક્ટિંગથી લઈને હરેક ડિપાર્ટમેન્ટ, હરેક પાસા એમ લાગે છે કે છેલ્લા એકાદ દાયકામાં આટલી સુંદર અને આટલી હાર્ટફેલ્ટ ઇમોશનલ ફિલ્મ બની નથી. પ્લીઝ આઈ રેકમેન્ડ ઈચ એન્ડ એવરી વન ઓફ યુ, વેધર યુ આર ગુજરાતી ઓર એની અધર કાસ્ટ, પ્લીઝ આ એવા ઇમોશનલ ટોપિક ઉપર પિક્ચર છે કે બધાને રિલેટ કરી શકે. એજ નો બાર, રિલિજન નો બાર. પ્લીઝ વોચ મોમ તને નહીં સમજાય. તમે આ પિક્ચર જોવો એટલે તમને સમજાઈ જશે કે આપણા જીવનમાં મા બાપની શું વેલ્યુ હોય છે. સ્ટ્રોંગલી રેકમેન્ડેડ. હું આ પિક્ચરને 5 માંથી 4.5 સ્ટાર આપીશ. થેન્ક યુ સો મચ.